એ કોઈને ગરીબ જાણીને સાહેબ ધોલનો કાઈ ન કરવો. આ માણસ દુખડો હોય છે પણ એના બાપની દેવ એના ઘરે બેઠી છે ને એ દુબળી નહીં હોય. આ ચાવડા પરિવારની પેઢીની માથે, આ માલવડ ગામના ટીમાની માથે કેદી મારા દાદા ઉકાના મોઢે અમર પિયાલો પીઠ મારી વિષ ભૂદાળી ચામુંડા અમીનો ઓડકાર લઈને ઉભી રહી. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના હાથ વચ્ચે રહે મારો હરી કરે હોય. મારા ત્રિલોકના નાથના ઘરના તેડા આવ્યા ને ભાણા દાદાના વહેમાન આવ્યા સાહેબ. પોતાનું ખોળિયું ખાલી કરીને હાકમ રાજા તેથી આ ગામના ટીપેથી હાલી નીકળ્યો. ચારે ભાઈને પોતાના બાપનો માથેથી સતતની છાયા વહી ગઈ, નોથારા બની ગયા. પણ તેથી ઘરનો વ્યવહાર મારા દાદા ઉકાની માથે આવ્યો. પણ તેથી દાદા ઉકાએ મારી ચામુંડાને એટલું કીધું, જોજે ઓમાં ધણીનો કોઈ ધણી નો હોય પણ મારા ઉકલાનો ધણી તો મારી વિષ ભૂદાળી ચામુંડ તું છો. મેથી રાતનો આવો ગજરો બની ગયો. રાતના 12-1 નો સમય બની જાય. ઉતી વેળાએ દાદા ઉકા મારી ભગવતી ચામુંડાનું સ્મરણ કરીને હોઈ જાય. ડોકની માલપા રુદ્રાક્ષની માળા પણ માળાના એક મોતીએ તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા આવું જેનું ભજન હાલે છે. રાતના 12-1 નો સમય બની જાય અને ચાવડા પરિવારના મઢની માલપાથી મારી ચોટીલાના પરંગણાની ભગવતી ચામુંડા 80 વર્ષની ડોસી બની હાથની માલપા લાકડીનો ટેકો લઈ અને જ્યાં મારા દાદા ઉકા હોતા હોય ને આવીને કપાળની માથે હાથ રાખી અને તેથી મારી ચાવડાની ચામુંડા એટલું બોલે કે મારા ઉકલા દુનિયાની માલપા એકવાર લાંબી આંગળી કર અને તારી આંગળીના ટેરવાની માથે નો વહી જાવ તો તારી વિષ ભૂદાળી ચામુંડા નો સમયની માલપા વાત કરતા વાર લાગે. ચારેય ભાઈ બહેન 25-30 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે. પણ એક દિનો સમય તેથી સાવડા પરિવારની માલપા અને મારા દાદા ઉકાના આંગણે એવો દીવ ઉગ્યો છે. એક હાથની માલપા સોટીઓ રહી ગયો છે ને એક હાથની માલપા કુવાડો રહી ગયો છે. અને તેથી જીવુબેને સૌથી મોટા દાદા ઉકાને એટલું કીધું, ભાઈ હમણાં જઈને વગડાની માલપાથી 1 લાકડાનો ભારો કાપીને લઈને વહી આવું છું. દાદા ઉકાએ ખડખડ દાંત કાઢીને એટલું કીધું, જોજે હો બેન તડકો ન થાય ને ઈ પેલા જેટલા લાકડા કપાય એટલા લઈને વહી આવે છે. અને ભારા કાપાય તો દિવસની ક્યાં તાણી છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. એક હાથની માલપા કુવાડો ને એક હાથની માલપા સોટીઓ રહી ગયો છે. અને તેથી દાદા ઉકાની રજા મળી એટલે જીવુબેન વગડાની માલપા જંગલની માલપા લાકડા કાપવા માટે નીકળી ગયો. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર સખીના કોઈ ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફૂલ. મેં હમણાં કીધું ને માળા બળવાનું નથી, માળાનો સમય બળવાનો. વગડાની માલપા જઈ અને જીવુબેન લાકડાનો ભારો કાપે છે. લાકડાનો ભારો તૈયાર થઈ ગયો. બપોરના 12-1 નો સમય થઈ ગયો.